તો અમિતજી, આજે ઓપ્શન રણનીતિ માટે આપની ખાસ ક્યાં નજર રહેશે? સ્ટોક સ્પેસિફિક કશે નજર પડી રહી છે કે પછી કોઈ ઇન્ડેક્સ સ્પેસિફિક કોલ રહેશે? સ્ટોક સ્પેસિફિક પર ધ્યાન રાખી શકાય. માર્ક સિરીઝમાં અગર આપણે જોઈએ તો મેટલ સ્પેસમાં સારું એવું ટ્રેક્શન હતું. અને વિધિન ધી મેટલ્સ અગર આપણે જોઈએ તો સ્ટીલમાંથી અગર જોવા જઈએ તો જેએસડબલ્યુ સ્ટીલને એક કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. સો જેએસડબલ્યુ સ્ટીલને અગર હું સ્ટેન્ડઅલોન ચાર્ટ્સ પર બી અગર જોઉં, ડેટા વાઇઝ જોઉં અને અગર કમ્પેર કરું નિફ્ટી અને મેટલ ઇન્ડેક્સના હિસાબે, તો આઈ ફીલ કે એનું જે કન્ટિન્યુએશન રહેશે ઉપરમાં જેની અપવર્ડ જર્ની છે ઇન્ટેક્ટ છે હજી. 1040 1050ની આસપાસ એક ઇમિડિયેટ સપોર્ટ ઝોન છે અને એની ઉપર રહેશે ત્યાં સુધી પોસિબિલિટી છે કે ઇવેન્ચ્યુઅલી ઉપરમાં 1100ના લેવલ્સ પણ સરપાસ કરે. સો જેએસડબલ્યુ સ્ટીલનો 1080નો સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરી શકાય. ₹22 ₹23ની આસપાસ. ₹10નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ઉપરમાં જે ટાર્ગેટ છે આ કોલ ઓપ્શન માટે એ છે ₹50. એટલે જુઓ, ખાસ કરીને જેએસડબલ્યુ સ્ટીલનો 1080નો કોલ તમે અહીંયાથી ખરીદદારી કરીને ચાલી શકો છો. જે પ્રમાણેનું સેટઅપ છે, 1100ને પાર નીકળવાની એક પૂરેપૂરી શક્યતા. એટલે જો નીકળે છે તો તમને અહીંયા ખાસ કરીને 50 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે અને ₹10નો સ્ટોપ લોસ તમારે જેએસડબલ્યુ સ્ટીલ પર રાખવાનો છે 1080ના કોલ પર. એટલે એના પર એક ખાસ નજર તમે અહીંયાથી રાખતા રહેજો. તો સાથે જ આગળ વધીએ ને